નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર 15નું પ્રકરણ પૂર્ણ કર્યું છે. દરેક ફેરબુકમાં મેં તમને જે લખવા માટેના જે પ્રશ્નો છે, સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમને મેં પીડીએફ મોકલાવી દીધી છે. તમે દરેક વર્ક કરી નાખ્યું હશે. એવી આપણે ઈચ્છા સાથે આપણે આજે નવું એક પ્રકરણની શરૂઆત કરીએ. જે બાળકોએ અપલોડ નથી થયું આજે મારે ચેક કરવું છે, હું ચેક કરીશ, ખ્યાલ જશે. 16મું પ્રકરણની આપણે આજે શરૂઆત કરીએ. 15મા પ્રકરણને અનુસંધાને 16મું પ્રકરણ છે, એટલે બે સાથે જ આપણે ભણીએ તો વધારે તમને ખ્યાલ આવી શકે. આપણે આપણું પર્યાવરણ વિશેની ચર્ચા કરીએ. આહાર જાળ, આહાર શૃંખલા, જૈવ વિશાલન, આ બધી આપણે ચર્ચા કરી ગયા છીએ. પોષક ખણીના સોપાન, પોષક સ્તરો, આ બધી આપણે ચર્ચા કરી ગયા. પછી આપણે કચરાના પ્રકારો, કચરાનું વ્યવસ્થાપન, સ્વરૂપના આધારે કચરાનું વ્યવસ્થાપન, વિઘટનના આધારે આપણે જોયું. આપણે કચરાની પણ બધી બાબત સમજી ગયા છીએ. ઓઝોન વાયુમાં જે છિદ્રો છે એની પણ ચર્ચા કરી. ઓઝોન સ્તરનું નિર્માણ, ઓઝોન સ્તરનું વિઘટનની પણ મેં સમજૂતી આપી છે. એટલે આપણે કોર્સમાં નથી તેમ છતાં પણ આપણે એની સમજૂતી મેળવી હતી. તો આપણું પર્યાવરણ, આપણે અને આપણી આજુબાજુનું બધું, એટલે આપણું આ જે પર્યાવરણ છે એની ચર્ચા આપણે કરી ગયા. હવે 16મું પ્રકરણ જે છે, નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. પ્રબંધન એટલે વ્યવસ્થાપન. નૈસર્ગિક સ્ત્રોતો આવો એક શબ્દ ચેપ્ટરમાં આપ્યો છે આપણને. તો આ નૈસર્ગિક સ્ત્રોતો કોને કહે છે, તમારી ખ્યાલ હોય? નૈસર્ગિક સ્ત્રોત મનુષ્ય દ્વારા વિવિધ હેતુઓ માટે વિવિધ હેતુ, ઉદ્દેશ્ય, તો એ વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવતા અને કુદરતી રીતે બનતા સ્ત્રોતોને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે. આ નૈસર્ગિક સ્ત્રોતની વ્યાખ્યા નૈસર્ગિક કુદરતી સ્ત્રોત હોય, પણ આ એવા સ્ત્રોત છે જે મનુષ્ય દ્વારા વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા હોય, વિવિધ ઉદ્દેશ્ય માટે, વિવિધ ધ્યેય પૂર્ણ કરવા માટે આ વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા અને પાછા કુદરતી રીતે બનતા હોય એવા નેચરલ, માનવ સર્જિત નહીં, મનુષ્ય દ્વારા નિર્મિત નથી, પણ હા મનુષ્ય દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. તો મનુષ્ય દ્વારા ઉપયોગ કરવામાં આવતા હોય વિવિધ હેતુઓ માટે પણ નિર્માણ કઈ રીતે થયેલા હોવા જોઈએ? કુદરતી રીતે બનેલા હોવા જોઈએ. એટલે વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે મનુષ્ય દ્વારા, પણ કુદરતી રીતે બનતા એટલે નેચરલ હોવા જોઈએ.
કુદરતી રીતે બનતા સ્ત્રોતોને આપણે નૈસર્ગિક સ્ત્રોતો કહીએ છીએ. તો આ નૈસર્ગિક સ્ત્રોતો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે એવા કયા આપણે ઉપયોગ કરવી છીએ. આપણે મનુષ્ય છીએ, આપણે રોજબરોજની ઘટનાઓમાં આવા કયા એવા સ્ત્રોતો છે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ અને આપણે વિવિધ હેતુઓ માટેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ એ બનેલા તો કુદરતી રીતે હોય છે. એવા જે ઘટકો છે, એવા જે પદાર્થો છે અથવા કુદરતી નિર્મિત થયેલા જે ઘટકો છે એવા તમે એક લિસ્ટ તૈયાર કરી શકો. બરાબર? તો પછી આ કુદરતી સ્ત્રોતો, નૈસર્ગિક સ્ત્રોતો જે છે એ મિત્રો કુદરતી રીતે બને છે. આપણા પ્રકરણનું નામ જ શું છે? નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન વ્યવસ્થાપન. હવે માણસ તમે વિવિધ હેતુઓ માટે દિન પ્રતિદિન રોજ દરરોજ એટલા બધા વૃક્ષોનો દાટ વાળી રહ્યો છે કહી શકીએ. રોજ રોજ કેટલા વૃક્ષો કપાઈ રહ્યા છે અને વૃક્ષો કપાવાના કારણે ઓક્સિજન લેવલ ઘટી જવાનું, બીજી લહેરમાં ઘટી એટલે ખબર પડી આપણે કોરોનાની અંદર ઓક્સિજનની વૃક્ષોની અહેમિયતતા આપણને ખ્યાલ આવ્યો. ઓક્સિજન પૂરો પાડ છે આ વનસ્પતિ દ્વારા નિર્મિત છે. એટલે વધુ વૃક્ષો વાવવો હોય, દરેક વ્યક્તિએ વૃક્ષો વાવવા જોઈએ. એક વૃક્ષને કાપતા ફક્ત 10 મિનિટ થાય, 5-10 મિનિટમાં તો વૃક્ષ કપાઈ જાય. પણ એનું નિર્માણ કરવા માટે 10 થી 15 વર્ષનો સમય લાગે છે. એટલે વૃક્ષોનું વાવેતર તો દરેક વ્યક્તિએ કરવું જોઈએ જીવનભર. કશું કામ નથી એક વૃક્ષ વાવો. મૃત્યુ થાય એ પહેલા ઓછામાં ઓછા 10 વૃક્ષ ઉછેરીને જાઓ. વાવવાથી કઈ ન થાય મિત્રો, એને ઉછેરવા પડે. દરેક વ્યક્તિ આ વિચારતો થાય ઓછામાં 10 વૃક્ષને ઉછેરીશ. એક એક વ્યક્તિ 10-10 વૃક્ષને ઉછેરે તો તમે જુઓ ચારે બાજુ હરિયાળી થઈ જાય. તમે અત્યારે શું ભણી રહ્યા છો, નવરાશની પળોમાં રહેવાની રજામાં ઘરની આજુબાજુ અથવા કોઈ એવા ખુલ્લા વિસ્તારમાં હોય તો તમે વૃક્ષોનું વાવેતર કરી શકો. કારણ કે વૃક્ષો જ મિત્રો આ પૃથ્વીનું સંચાલન કરે છે એમ કહી શકીએ. દરેક આખી સજીવ સૃષ્ટિ કોની પર નિર્ભર છે તમને ખબર છે? વનસ્પતિ. પોષક કરી આ શૃંખલા જે રચી નિર્મિત થઈ છે એનો પાયો છે વનસ્પતિ દ્વારા નિર્મિત છે. વનસ્પતિ એ પાયામાં છે. વનસ્પતિ ઉપર તૃણહારી, માંસાહારી આવી રીતે આખા પોષક કડીના સોપાનનું નિર્માણ થાય છે. તો આ વિવિધ હેતુઓ માટે મનુષ્ય દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. પણ બધા કુદરતી રીતે બનેલા હોવા જોઈએ. આવા સ્ત્રોતોને નૈસર્ગિક સ્ત્રોતો કહીએ છીએ. મનુષ્ય દ્વારા રોજ રોજ કેટલા આવા કુદરતી સ્ત્રોતો ઉપયોગ કરવામાં આવે છે. હા, એવું બની શકે એક સમય એવો આવશે કે આ કુદરતી સ્ત્રોતો રહ્યા એ આવતા ભવિષ્યમાં ખૂટી જશે. પેટ્રોલ, ડીઝલ તમે જુઓ એના ભાવ વધારો ખૂબ જ થઈ રહ્યો છે. માંગ પણ છે મિત્રો. એ કુદરતી છે, નૈસર્ગિક સ્ત્રોત છે. પેટ્રોલિયમ પેદાશો જમીનના પેટ્રોલમાંથી બન્યા છે, પણ મનુષ્ય દ્વારા એ ખૂટાડી દેવામાં એને ખૂટાડી દેશે થોડાક સમયમાં. તો પછી શું કરવું? આવા કુદરતી સ્ત્રોતને લાંબો સમય સુધી પ્રાપ્ય થતા રહે એવા પ્રયત્ન કરવા જોઈએ. જે 100 વર્ષમાં ખૂટેલા એવા પદાર્થો છે એનો એવા પ્રયત્ન કરી, એવો ઉપયોગ કરીએ, તે વ્યવસ્થાપન કરીએ એટલે ટકાઉ પ્રબંધન કરવું જોઈએ. એવું કે 100 વર્ષને બદલે 500 વર્ષ સુધી પ્રાપ્ય થતા રહે. આવી જ પ્રોડક્ટની શોધ કરવી જોઈએ. એટલે કુદરતી સ્ત્રોતો જે છે એ કુદરતી સ્ત્રોતનો મનુષ્ય દ્વારા તો વિનાશ સર્જી રહ્યો છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જેટલા સમય માટે છે એનાથી વધારે સમય સુધી પ્રાપ્ય થતા રહે એના માટે શું કરવું, એના માટે વ્યવસ્થાપન, એવું આયોજન કરવું જોઈએ. એટલે એ આયોજન પાછું કેવું? ટકાઉ હોવું જોઈએ. ટકાઉ વ્યવસ્થાપન, ટકાઉ પ્રબંધન કરવું જોઈએ. આ ટકાઉ
ટકાઉ જે પ્રબંધન છે એ મનુષ્ય દ્વારા નિર્મિત છે. પોતે જ આ નૈસર્ગિક સ્ત્રોતનો ઉપયોગ કરે છે, આને ઘર ઉપયોગ કરે છે, પણ કહીએ તો ખોટું નથી. આપણે તમે તમારાથી શરૂઆત કરી, મારાથી શરૂઆત કરી. જે કુદરતી ઘટકો આપણને મફત મળે છે એટલે આપણે એની કદર નથી કરતા. પાણીનો તમે જો દુરુપયોગ કરીએ છીએ, પાણી ખોટું વેડફીએ છીએ આપણે, કારણ કે મફતના ભાવે મળે છે. તમે જો ઓક્સિજન લેવલ ઘટી ગયું, ઓક્સિજનના બાટલાની અછત જ્યારે થઈ તો એના ભાવ ઉચકાયા હતા. તો પછી કુદરતે જે આપણને આપે છે એનું આયોજન એવું કરીએ કે ટકાઉ રહે, સરળતાથી પ્રાપ્ત થાય અને ટકાઉ વર્ષો સુધી આવનારી પેઢીને પણ સરળતાથી પ્રાપ્ત થાય એવું વ્યવસ્થાપન કરવું જોઈએ. તો તમે જોઈ શકો છો પ્રકરણમાં પેજ નંબર આપણને 266 ઉપર આપ્યું છે, નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. એવું મેનેજમેન્ટ કરી લે, પ્રબંધન વ્યવસ્થા, નેચરલ નૈસર્ગિક સ્ત્રોત, નેચરલ સ્ત્રોત છે આપણે. આ સ્ત્રોત આપણને પ્રાપ્ય છે, કુદરતી રીતે જ મળે છે, પણ એને કેવી રીતે આપણે સાથે આપણે જરૂર હોય તેનો ઉપયોગ ન કરવો જોઈએ. જરૂર છે એટલો જ ઉપયોગ કરીએ, એનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે આવનારી પેઢીને પણ સ્ત્રોત, આ નૈસર્ગિક સ્ત્રોતો સરળતાથી પ્રાપ્ય થાય. એટલે આ પ્રકરણની અંદર આપણે નૈસર્ગિક સ્ત્રોતનું જે પ્રબંધન છે પણ કેવું ટકાઉ, આ ટકાઉ પ્રબંધન એટલે વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવશે, કેવી રીતે કરવું જોઈએ એની આપણે માહિતી પ્રાપ્ત કરવાના છીએ. તો પેજ નંબર 266 પર તમે જોઈ શકો છો, કુદરત સાથે લયમાં જીવવું એ આપણા માટે નવું નથી. પહેલું વાક્ય કોઈ પૂછે, કુદરત સાથે લયમાં જીવવું એ આપણા માટે નવું નથી. નવું નથી. લય એટલે તાલમેલ સાધવું, કોની સાથે તાલમેલ રાખીને જીવન જીવવું, કુદરતી સાથે લયમાં જીવવું છે. કુદરતને વિક્ષેપ કર્યા વગર આપણે આનંદથી જીવવું હોય. કુદરતી સ્ત્રોતનો તમે વ્યવસ્થાપન કરો, એનો નેચરલ ઉપયોગ જે છે પશુ પંખીની જેમ જ ઉપયોગ કરી. મનુષ્ય પોતાની સ્વાર્થ મુક્તિને સાધવા માટે નૈસર્ગિક સ્ત્રોતોનો વિનાશ સર્જી રહ્યો છે. એટલે જે કુદરત સાથે લયમાં જીવન જીવવું એ આપણા પૂર્વજોથી ચાલ્યું આવે છે, આદિકાળથી. પૃથ્વી પર જ્યારે આદિમાનવ હતા ત્યારે કુદરત સાથે લયમાં જીવતા હતા. કોઈ પ્રકારની કોઈ ચિંતા નહોતી, કોઈ ભાષા નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ પોશાક નહીં, કોઈ વસ્ત્રો નહીં, કોઈ જ નહીં. અટકતું પશુ જેવું જીવન જીવતો તો માણસ આદિકાળમાં, આદિમાનવની અવસ્થા હતી ત્યારે. હા, એની એક જ પ્રવૃત્તિ હતી, શિકારની શોધ. ભૂખ લાગી એટલે એને ભરપૂર પોષણ મળે માટે શિકાર કરવો પડતો હતો. એને શિકારની શોધમાં એ સતત કર્યા રહેતો. બાકી બીજું કોઈ બિઝનેસ નહોતા, કામ ધંધા નહોતા. આદિકાળથી આદિમાનવ કુદરત સાથે તાલમેલ સાધીને જીવન જીવતો હતો. એટલે એ વખતે રોગ નહોતા, કોરોના વાયરસ નહોતા આવતા. એ વખતે નેચરલ જિંદગી જીવતા હતા. કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ નહોતી.
કોઈ રોગ નહીં, કોઈ પ્રકાર, કારણ કે શું વાતાવરણ પ્રદૂષિત હતું જ નહીં. મનુષ્ય પશુ જેવું જીવન જીવતું, એટલે એ કુદરત સાથે લયમાં તાલમેળ સાધીને જીવન જીવતા. પ્રકૃતિ જેવી રીતે ફેરફાર કરે પોતાના સ્ટ્રક્ચરમાં, શિયાળો, ઉનાળો, ચોમાસું, એમાં પ્રાણીઓ પણ એ રીતે ગોઠવાતા. એટલે આપણે આ નવું નથી કાંતા આપણે કુદરત સાથે લયમાં જીવન જીવી શકીએ, એની સાથે તાલમેળ સાધીને. એ મિત્રો આપણા માટે નવું નથી. આપણા પૂર્વજો આવું જીવન જીવતા આવ્યા છે. પણ સંકોચિત જીવન ભારતીય સંસ્કૃતિને સંકોચિત એટલે ટકાઉ જીવન ભારતની સંસ્કૃતિની અને પરંપરાનું એક ભાગ છે. વર્ષોથી ચાલી આવતી આપણી અખંડ પરંપરાઓ, પ્રવૃત્તિઓ, કલા અને ઉદ્યોગો, તહેવારો, ખોરાક, માન્યતાઓ, ખોરાક, માન્યતાઓ, ધાર્મિક રીતિઓ અને લોકવાયકાઓ સાથે સંપોષિત જીવન વળાયેલું છે. સમગ્ર વિશ્વ એક સમાનતા તત્વજ્ઞાન આપણને આપવામાં આવેલું છે. જે સંસ્કૃત કણિકા આ સંસ્કૃત કણિકા આપણે સાંભળી છે મિત્રો, વસુદેવ કુટુંબકમ. વસુદેવ કુટુંબકમ એટલે કે એનો અર્થ શું થાય? સમગ્ર વિશ્વ મારું ઘર છે.
એ ભાવના સાથે જોડાયેલું છે. આ કણિકા પ્રાચીન ભારતીય ગ્રંથ અથર્વવેદના એક ભાગ મહાઉપનિષદમાંથી એવું મનાય છે. અહીંયા આપણે કુદરત સાથે લયમાં જીવન જીવીએ છીએ. હમણાં એવી આપણે ચર્ચા કરી. તાલમેળ સાધીને જીવન જીવવું જોઈએ. મિત્રો, પ્રકૃતિને આધીન છે. કોઈ સજીવ અમર પાટો લઈ નથી આવ્યું. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. બધા જીવો તમે હોય સમગ્ર જીવ સૃષ્ટિ કાળક્રમે નાશ પામશે. પણ જેટલું જીવન જીવે એટલું તંદુરસ્ત જીવન જીવવું. દવાખાને દાખલ કરી નાખે વાત પૂરી હતી. તો પશુ પંખીની તમે ખાલી કલ્પના કરો, એમને ક્યાં દાખલ કરવા પડે? પશુ પંખીઓ આરામથી જિંદગી જીવે. એનું કારણ છે એ વર્ષો પહેલા જે ખોરાક ગ્રહણ કરતા હતા અત્યારે એ જ ખોરાક ગ્રહણ કરે છે. આપણે તો અત્યારે ખોરાક શરીરને ઉપયોગી ન હોય તો પણ અપલોડ કરીએ છીએ. ખોરાક હંમેશા પૌષ્ટિક ખાવો જોઈએ, સ્વાદિષ્ટ નહીં. આપણે સ્વાદિષ્ટ ખોરાકની પાછળ પીડ્યા છીએ. એટલે આ વિવિધ રોગો, અસાધ્ય રોગો છે મનુષ્યની અંદર નિર્મિત છે. હંમેશા ખોરાક જ્યારે ખાઈએ એ પૌષ્ટિક હોવો જોઈએ, શરીરને માફક આવે એવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ. આપણા પૂર્વજો જે હતા, આદિકાળથી આપણા જે વંશજ હતા, આપણા જે વડીલો, આપણા પૂર્વજ આદિમાનવો, એ બધા કુદરત સાથે તાલમેલ સાધીને જીવન જીવતા આવ્યા છે. એટલે કુદરત સાથે લયમાં જીવન જીવવા છે. આપણા માટે નવું નથી, તો આપણે કુદરત સાથે લયમાં જીવન જીવીએ છીએ, લયમાં રહીને જીવન જીવીએ છીએ, કુદરત સાથે તાલમેલ સાધીએ છીએ. પણ પોતાની આધુનિક જિંદગી જીવવા માટે જે પ્રદૂષણનો સ્ત્રોત બન્યો છે મનુષ્ય, પોતે પ્રદૂષણનો જન્મદાતા છે. સૌથી વધારે પૃથ્વી પર પ્રદૂષણ ફેલાવતો હોય તો એ છે એક જ માણસ. મનુષ્ય દ્વારા સૌથી વધારે પ્રદૂષણ ફેલાય છે. એટલે આપણે જે કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરવાનો છે એ કુદરતી આ નૈસર્ગિક સ્ત્રોતનો ઉપયોગ કરતા પહેલા આપણે એનું વ્યવસ્થાપન કરવું પડશે. એ વ્યવસ્થાપન કેવું કરવું જોઈએ? એક બે દિવસ માટેનું વ્યવસ્થાપન નહીં. આપણી આવનારી પેઢી આ વ્યવસ્થાપનના કારણે કુદરતી સ્ત્રોતને સરળતાથી પ્રાપ્ત કરી શકે એવું વ્યવસ્થાપન, એવું ટકાઉ પ્રબંધન કરવું જોઈએ. દરેક સજીવનું મૃત્યુ નિશ્ચિત છે, એ પાછું ખાસ. તો જે ઘટના નિશ્ચિત છે એના વિશે કોઈ વિચારતા નથી. આપણે 25 વર્ષ વયોવૃદ્ધ કરી
25 વર્ષ પછી અમે આમ કરશું, 25 વર્ષ સુધીનો વીમો ઉતરાવી દીધો છે, આવું આપણે વિચારીએ છીએ, માણસ છીએ. પણ 25 વર્ષ સુધી એ ઘટના, એ આયોજન જોવા તમે જીવિત રહેશો એની શું ગેરંટી? કોઈ ગેરંટી નથી મિત્રો. એટલે આયોજન વ્યવસ્થાપન ટકાઉ હોવું. કુદરતી સ્ત્રોત જે છે એ નવી પેઢીને, આવનારી પેઢીને પ્રાપ્ય થતા રહે એવું વ્યવસ્થાપન આપણે કરવાનું છે. એટલે કુદરત સાથે આપણે જીવવું એ આપણા માટે નવું નથી. સંપોષિત જીવન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે. સંપોષિત એટલે ટકાઉ, આવો અર્થ ટેક્સ્ટમાં આપેલો છે. સંપોષિત વિકાસ એક શબ્દ આગળ આવશો તમે ભણો ત્યાં તમને જોવા મળશે. એસએસમાં કદાચ તમારે આવશે. સામાજિક વિજ્ઞાનની અંદર ઇકોનોમિકલી જે ટેક્સ્ટ છે એમાં પણ આવે છે. સંપોષિત શબ્દ જે એવો શબ્દ સંપોષિત વિકાસ, પણ સંપોષિત જીવન, સંપોષિત નો અર્થ એવો છે ટકાઉ. આપણને ખબર પડે કે લાંબો સમય જળવાઈ રહે ટકાઉ રહે. પણ સંપોષિત એટલે શું મિત્રો? સંપોષિત વિકાસ કે સંપોષિત પ્રબંધન જે છે વ્યવસ્થાપન એ કેવું હોવું જોઈએ? આપણે જ્યારે પૃથ્વી પર આવ્યા, આપણે આ જન્મ લીધો ત્યારે આ પૃથ્વી કેવી હતી? તો આપણે જ્યારે પૃથ્વી પર પ્રગટ થયા ત્યારે જેવી પૃથ્વી હતી એવી રેલી છોડીને અહીંથી વિદાય લેવી એને સંપોષિત વ્યવસ્થાપન કહી. સંપોષિત ઘટના છે. મતલબ આપણા દ્વારા કોઈ નૈસર્ગિક સ્ત્રોતને નુકસાન ન થાય, એનો બગાડ ન થાય એવું જેવા આપણે અહીંયા ત્યારે જેવી રીતે હવા વાતાવરણ હતું ને એવું છોડી જઈએ બધા. ખ્યાલ આવ્યો? એને સંપોષિત વ્યવસ્થાપન, ટકાઉ પ્રબંધન. જેવી આપણે જન્મ ધારણ કર્યો ત્યારે જેવા હતા, જેવી આ પૃથ્વી હતી ને એવી રીતે છોડીને અહીંથી વિદાય લઈ લીધી. સંપોષિત જીવન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ભાગ છે. આપણી સંસ્કૃતિ માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. આ મન છે ને, મનને ખેડી નાખે, માનવ મનનું ખેડાણ. આવું તમારે એસએસમાં આવશે. ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ છે. દુનિયામાં ભારત ડંકો વાગે છે. વાતું કરવામાં મિત્રો બહુ સારું લાગે ભારત વિશે. માર્કેટ લેવલ તો પ્રેક્ટિકલી ત્યારે સાચી ખબર પડે. આજુ આપણો દેશ જે રીતે વિકાસ કરવો એ વિકાસ નથી કર્યો. આઝાદીના આટલા વર્ષે પણ હજુ આપણે વિકાસશીલ દેશમાં છીએ. આટલી વસ્તી 71 કરોડની વસ્તી હોય ને ભારત મહાસત્તા હોય, એના બદલે આપણે આજુ વિકાસશીલની દિશા, અંદરોઅંદરના ઝઘડા, આપણું જે પોલિટિક્સ છે તો એકદમ બકવાસ છે. એના કારણે દેશનો વિકાસ જે થવો જોઈએ ને એ નથી થતો. જે તે ક્ષેત્રમાં જે યોગ્ય છે એવા વ્યક્તિની આવશ્યકતા હોય એવા વ્યક્તિની નિયુક્ત કરવાની. ભણેલા કરતા ગણેલા વ્યક્તિની વધારે માંગ છે. પણ જે ક્ષેત્ર અથવા જે જગ્યાએ જેની આવશ્યકતા છે એવો વ્યક્તિ કામ કરશે તો દેશનો વિકાસ થશે. એક ફિલ્મમાં તો એવો ડાયલોગ હતો, સચિન તેંડુલકર એન્જિનિયર થઈ ગયો હતો,
તો એ ક્યાં વાત સાચી વાત છે। જે વ્યક્તિનું જે ક્ષેત્રમાં નિષ્ણાતપણું છે એવું એને કામ સોંપવામાં આવે તો જ આપણો દેશનો બેનો વિકાસ થાય। એટલે આપણે મિત્રો વર્ષોથી આપણી આ જે સંતોષિત જીવનશૈલી જે છે એ ભારતીય સંસ્કૃતિનો અને પરંપરાનો એક ભાગ જ છે। વર્ષોથી આપણા પૂર્વજો જીવન જીવતા આવ્યા છે। આપણે પણ એ જ ધર્મમાં એ જ ઘરમાં એ જ રીતે સંસ્કૃતિને જોડાઈને આપણે પણ જીવન જીવી રહ્યા છીએ। વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરાઓ જે છે રીતિ રિવાજો એમાં આપણે હસ્તક્ષેપ કરી શકતા નથી। વર્ષોની પરંપરા અમુક પરંપરાઓ લુપ્ત થઈ રહી છે ધીમે ધીમે। હવે કારણ કે નવી જનરેશન છે વિરોધ કરે છે તોય અમુક પરંપરા એવી છે મિત્રો આ કોરોનાએ પેલી પરંપરાને નાબૂદ કરી દીધી। મૃત્યુ થાય એટલે એને સ્મશાને લઈ જવામાં આવે એની સંસ્કાર કરે કોરોનામાં તો એ બંધ થઈ પરંપરામાં ધ્વંસ થઈ ગયું બોડી જ કરેલું હોય પીવું પરંપરાનો મિત્રો ભાગ વર્ષોથી ચાલી આવતી પરંપરા કે રહેવું કે ખાવું પીવું આ બધી પરંપરાઓ છે। પ્રવૃત્તિઓ આપણી રોજ પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ કળા અને ઉદ્યોગ વ્યક્તિગત કળા હોય બાળપણથી લોહીમાં હોય કળા એટલે આવડત તમારી કેવી છે જો બાળકમાં કોઈ એવી આવડત હોય નવી તો એ ખીલવવા દેવી એની ઉપર ફોર્સ ન કરવું જોઈએ તારે એન્જિનિયરિંગ જ કરવાનું છે। થ્રી ઇડિયટ ફિલ્મમાં બીજો એક નંબરનો હીરો જે છે એમાં એ પાયલટ એક ફોટોગ્રાફર બનવા માંગતો હોય છે અને એના ફાધર એને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિટ કરાવે છે ત્યાં એન્જિનિયરિંગ કરવા ભણો લગાડવા પણ હવે એને રસ ફોટોગ્રાફીમાં હતો તો જે વ્યક્તિ જે બાળકને જેમાં રુચિ છે એમાં એનું જ્ઞાન વધે એમાં એને રસ લેવા દો તો જ એની કળા વિકસિત બનશે। ઉદ્યોગો ભરપૂર ચાલી રહ્યા છે શેર બજારનું માર્કેટ તો બી તો તમને ખ્યાલ જ હોય। તહેવારો તમે જુઓ આપણા વર્ષ દરમિયાન તહેવારોના મેળા ક્યાં ક્યાં ભરાય તમને સોશિયલ સાયન્સની અંદર આપવામાં આવેલા છે। આદેવી પૂનમના મેળા અંબાજી મેળો તરણેતરનો મેળો સુરેન્દ્રનગરના પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય લેવલે તરણેતરનો મેળો વિખ્યાત છે। વૌઠાનો મેળો આ તહેવારો હોળી દિવાળી પતંગોત્સવ સમયાંતરે દિવસે જે નિશ્ચિત કરેલા તારીખે દ્વારા આપણે તહેવારો ઉજવીએ છીએ। ખોરાક આપણે જે ખાઈએ છીએ ખોરાકનો મિત્રો એવો છે શાકાહારી માંસાહારી બે પ્રકારના હોય। આપણે તો મિશ્રાહારી છીએ મનુષ્ય એટલે આપણને જે અનુકૂળ આવે તે ખોરાક ખાઈ શકીએ છીએ। માન્યતાઓ એટલે માન્યતા એવી છે મિત્રો વર્ષોથી માનવામાં આવતી એક બાબત હોય એ સાચું ખોટું હોય એવું જરૂર નથી એ માન્યતા છે આવું હોય માન્યતાને મિત્રો પગ નથી હોતા। તમે જો તમે રહેતો તમે ગામમાં કોઈ એ વાત સાંભળી હોય કે ફલાણી જગ્યાએ આમ છે ભૂત પ્રેતમાં માનતો તો ફલાણી જગ્યાએ આવું થાય છે રાત્રે આ બધા ડર પેદા કરવા એ માન્યતા હોય। ગામડામાં એ માન્યતા હોય ધાર્મિક ભારતીય દેશ ધાર્મિક દેશ છે સાફ કરડે એટલે એને મંદિરે લઈ જવામાં આવે એવું હોય છે વિજ્ઞાન એને અનુમતિ વિજ્ઞાન દવાખાને લેવું માન્યતા છે। માન્યતાઓમાં મિત્રો અંધશ્રદ્ધા એક પ્રકારની ધાર્મિક રીતિઓ એમાં આપણે વિરોધ નથી કરી શકતા ધર્મથી વિરોધ ચાલશો એટલે તમને ધર્મના વડા બનાવવામાં આવશે। ઓ માય ગોડ એવું એક ફિલ્મ આવી એના અનુસંધાન તમે જો ધાર્મિક ધર્મ છે મિત્રો પ્રોફેશનલ છે આપણા ચાણક્ય शिक्षक कभी साधारण नहीं होता प्रलय व निर्माण दौर उसकी गोद में पलता केवल महान चाणक्य हमने એવું કીધું ચાણક્ય જે દેશના મંદિરો ધનિક હશે જે દેશના દવાખાના એટલે કે આરોગ્ય સંસ્થાઓ અને સ્કૂલો આજ સુધી નબળી હશે એ દેશનો વિકાસ નહીં થાય।
મંદિરોમાં અબજો રૂપિયાની ટર્નઓવર થાય. ધર્મ છે, જ્યાં પૈસા લખાવો એટલે તમે સારા માણો, 10 રૂપિયા નાખી ભંગાર માણો. આ ધર્મ. દર્શન કરવામાં વેઇટિંગ કરવું પડે તમારો. તો ધર્મ કઈ રીતે? સાચો ધર્મ એક જ છે, ઇન્સાનિયત, માનવતા. એની અંદર માનવતા નથી, એ ધર્મ નથી. લોકવાયકાઓ સાથે લોકવાયકા વર્ષોની ચાલી આવતી બાબતો એ લોકો દ્વારા બોલાયેલી છે. લોકગીત હોય ને, વર્ષોથી ચાલી આવતી બાબતો લોકવાયકા હે કે આવું હોય આમ થાય. કોઈ લેખક તેનો કોઈનો લોકવાયકા હે. એની સાથે સંકોચી જીવન ભણેલું છે, આપણું જોડાયેલું છે, આપણે જીવીએ પણ છે. સમગ્ર વિશ્વ એક સમાજિકતામાં રહે તેવું તત્વજ્ઞાન આપણને આપવામાં આવ્યું છે. આખું વિશ્વ, સમગ્ર દુનિયા જોડાયેલી રહે, સમગ્ર દુનિયા એક તાતડે બંધાયેલી રહે, એક સમાજિકતામાં રહે તેવું સંબંધો એક પ્રકારના સંબંધમાં જોડાયેલું રહે એવું આ તત્વજ્ઞાન આપણને કોણે વર્ષોથી આ પરંપરા પર આપણને આપવામાં આવ્યું છે. એક શબ્દ છે જે સંસ્કૃત કણિકા એટલે એક એવો શબ્દ, એક શ્લોકનો શબ્દ છે. એ વાક્ય શબ્દ બે શબ્દ છે, વસુધૈવ કુટુંબકમ. આવું નામ શબ્દ આવ્યો છે આપણે, વસુધૈવ કુટુંબકમ. આ પરંપરા, આ જે ભાવના છે ને ભારતીય લોકોમાં જ છે. ઇન્ડિયાના રહેવાસીઓ, ભારતીય આપણી અંદર આ ભાવના છે, વસુધૈવ કુટુંબકમ. ચાઇના લગ્ની વળીમાં ભાવના નથી. વિશ્વ એક કુટુંબ છે, આ ભાવના ભારતમાં છે. એટલે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વમાં ઘર છે એવી ભાવના ખાલી ભારત દેશ એક જ ધરાવે છે. આ ભાવના સાથે આપણે જોડાયેલા છીએ, વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે જોડાયેલા છીએ. આ જે કણિકા, આ જે વાક્ય છે વસુધૈવ કુટુંબકમ, મિત્રો તમે ટીક કરી લો, પરીક્ષામાં પૂછાઈ શકે શેમાંથી લેવામાં આવ્યું છે. તો એ પ્રાચીન ભારતીય ગ્રંથ છે. આ 4 વેદો છે, તમે નામ સાંભળ્યા હશે. એક અથર્વવેદ, સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ. એમાં અથર્વવેદ જે છે એ અથર્વવેદમાંથી લેવામાં આવેલું. એના જે એક ભાગ મહાઉપનિષદ જે હોય ને એમાંથી આ કણિકા લીધેલી છે. વસુધૈવ કુટુંબકમ અથર્વવેદમાંથી લેવામાં આવ્યું છે. અથર્વવેદના ભાગ છે મહાઉપનિષદ એમાંથી. તો આ એવું મનાય છે, એવું આપણને આપેલું છે. ધોરણ 9માં આપણે લેશે કે સ્ત્રોતો જેવા કે ભૂમિ, હવા, એમાં પાણીના વિશે અભ્યાસ કર્યો છે તમે. એ પણ જાણ્યું કે વિવિધ સંગઠકોનું પ્રકૃતિમાં વારંવાર ચક્રીકરણ કેવી રીતે થાય. પુલ ચક્રીકરણ, બેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રક્રિયા. વિવિધ સંગઠકોનું પુનઃ ચક્રીકરણ, પ્રકૃતિમાં વારંવાર ચક્રીકરણ કેવી રીતે થાય. એક કે જલ ચક્ર, બરાબર, સૂર્યપ્રકાશ સમુદ્ર ઉપર પડે, દરિયાનું પાણી ગરમ થાય, બાષ્પોત્સર્જનની ઘટના થાય, એના વાદળો બંધાય, પવનના કારણે સ્થળાંતરિત થાય, જમીન ઉપર સ્થિર થાય, વરસાદ સ્વરૂપી વર્ષ, બરાબર, એ વરસાદ સ્વરૂપે વર્ષે પાછા એ જમીનમાં ઉતરે, પાછું એ પાણી નદી નાળામાં સમુદ્ર તરફ જાય. આ જળ ચક્ર ચાલ્યા છે. આવા ચક્રીકરણ કે જે પ્રાપ્ત થાય છે આપણે જોયું. આ પહેલાના પાઠમાં આપણે પણ અભ્યાસ કર્યો હતો 15મા ચેપ્ટરમાં કે માનવી પ્રવૃત્તિમાંથી આ સ્ત્રોતનું પ્રદૂષણ થાય છે. હા, આપણે 15મા પ્રકરણમાં ચર્ચા કરી રહ્યા. મનુષ્ય દ્વારા પ્રદૂષણ સૌથી વધારે ફેલાય છે. પ્રદૂષણનો જન્મદાતા માણસ છે. એટલે માનવી પ્રવૃત્તિમાંથી આ સ્ત્રોતનું પ્રદૂષણ થાય છે. આ પાઠમાં આપણે કેટલાક સ્ત્રોતો વિશે જાણીશું અને એ પણ જાણીશું કે આપણે કેવી રીતે એનો ઉપયોગ કરી રહ્યા છીએ,
શક્ય છે કે આપણે પણ વિચારીએ કે આપણા સ્ત્રોતોનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ જેથી સ્ત્રોતોનું સુપોષણ થઈ શકે અને આપણે આપણા પર્યાવરણ રક્ષણ પણ કરી શકીએ. આપણે આ જે નૈસર્ગિક સ્ત્રોતો છે એનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ. કેવી રીતે? તો કે લાંબા સમય સુધી અથવા આવનારી પેઢીની સરળતાથી પ્રાપ્ત થાય, એટલે તેનો ઉપયોગ સુપોષણ થઈ શકે એવો એનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે પર્યાવરણનું રક્ષણ કરી શકીએ. આપણે જંગલ, વન્યજીવન, પાણી, કોલસો અને પેટ્રોલિયમ, કોલસા અને પેટ્રોલિયમ જેવા નૈસર્ગિક સ્ત્રોતની ચર્ચા આપણે આ પાઠમાં કરવાના છીએ. જંગલ, વન્યજીવન, પાણી, કોલસો, પેટ્રોલિયમ, આ 5 જે નૈસર્ગિક સ્ત્રોતો છે એની ચર્ચા કરીશું અને તે સમસ્યાઓ પર પણ વિચાર કરશું કે સુપોષિત વિકાસ માટે આ જે 5 સ્ત્રોતો છે એ સ્ત્રોતોનું પરંપરાગત પ્રવૃત્તિઓ વડે વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. આપણે ઘણીવાર પર્યાવરણીય સમસ્યાઓ વિશે સાંભળીએ કે વાંચીએ છીએ. આ મોટા ભાગની વૈશ્વિક સમસ્યાઓ છે. વૈશ્વિક સમસ્યાઓ ઘણી બધી છે. ઓઝોન સ્તરમાં ઘટાડો પણ વૈશ્વિક સમસ્યા છે. કચરાનું વ્યવસ્થાપન એ પણ વૈશ્વિક સમસ્યા છે. તો એ વૈશ્વિક સમસ્યાઓ જે છે અને તેમનું સમાધાન કરવામાં પણ આપણે આપણી જાતને અસહાય માનીએ છીએ. આ વૈશ્વિક સમસ્યા ઉત્પન્ન તો કરી પણ હા એનું સમાધાન કેમ કરવું એના માટે આપણે અસહાય બની જઈએ. એના માટે અનેક આંતરરાષ્ટ્રીય કાયદા બનાવવામાં આવ્યા છે, તેમજ નિયંત્રણ પણ છે. આપણા દેશમાં પણ પર્યાવરણ સંરક્ષણ માટે અનેક કાયદા બનાવેલા છે મિત્રો. એની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સંગઠનો પણ ઘણા બધા છે જે પર્યાવરણને સંબંધિત માહિતી પૂરી પાડે છે, પર્યાવરણ સંબંધી બધી પ્રવૃત્તિઓ કરે છે અને પર્યાવરણ માટે એના સંરક્ષણ માટેના એ ઘણા બધા પ્રયત્નો અથવા કાર્ય કરી રહ્યા છે. તો મિત્રો નીચે 2 પ્રવૃત્તિ આપી છે. આ પ્રવૃત્તિની ચર્ચા આપણે કાલે કરશું. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ લેક્ચર. નમસ્કાર.